નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં ચર્ચા કરીશું મંદીની. મેઇનસ્ટ્રીમ મીડિયામાં મંદી શબ્દ જ ગાયબ છે, પણ જે સંકેતો મળી રહ્યા છે, વૈશ્વિક સ્તર પર જે અસ્થિરતાનો માહોલ છે, સેન્ટ્રલ બેંક તમામ વિશ્વની આપણે ચર્ચા કરી હતી આ પહેલા કે વ્યાજદરમાં વધારો કરી રહી છે, તેના કારણે શું સ્થિતિ સર્જાશે, કયા પરિણામ મળશે, અને બેરોજગારીથી લઈને મંદી જો વૈશ્વિક સ્તર ઉપર, કેમ કે અમેરિકામાં જે બેરોજગારીનો આંકડો છે એ પણ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે જે સંકેત આપ્યા છે ફેડ દ્વારા, જેરોમ પોવેલે પણ સંકેત આપ્યો, ફેડના અધ્યક્ષ અધિકારીઓનું કહેવું છે કે જે બેરોજગારી દર અમેરિકામાં છે 3.7%, એ આગામી વર્ષે 4.4% સુધી પહોંચી શકે તેવી શક્યતા 2024 સુધી માની લઈએ જે આંકલન થઈ રહ્યું છે. અને કોવિડ બાદ જે સ્થિતિ છે, રશિયા યુક્રેન યુદ્ધના કારણે સ્થિતિઓ થોડી વિપરીત બની રહી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એક તરફ મંદી, સપ્લાય ચેન ધીરે ધીરે ટ્રેક પર આવી રહી છે, પણ વૈશ્વિક મંદીની અસર અથવા તો આ સંકેતો ભારતની અર્થવ્યવસ્થા પર પણ કેટલી અસર કરશે એ પણ એક બહુ મોટો મુદ્દો છે. કયા કયા સેક્ટર પર અસર કરશે એ પણ એક બહુ મોટો મુદ્દો છે. તો આ તમામ સંકેતોમાં જે આવનારી સમસ્યા છે અથવા તો આવનારી સમસ્યાના જે એંધાણ મળી રહ્યા છે, એ એંધાણ કેટલા સાચા પડશે એ પ્રિડિક્શન કરવા નથી બેઠા, પરંતુ જો એવી વિપરીત પરિસ્થિતિ સર્જાય આવનાર સમયમાં, તો તેમના માટે આપણે કેટલા તૈયાર. વૈશ્વિક સ્તરે તો અલગ અલગ સ્થિતિઓ અત્યારે ચાલી રહી છે અને સંકેત પણ અલગ અલગ મળી રહ્યા છે. તો મંદીથી શું બચવું મુશ્કેલ છે, ક્વેશ્ચન માર્ક લગાડીએ છીએ, એ સવાલનો જવાબ અલગ અલગ ઓપિનિયન, અલગ અલગ સંકેતોના માધ્યમથી તલાશવાનો પ્રયાસ કરીશું. આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં 3 ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ જોડાશે અર્થશાસ્ત્રી તરીકે. સેબેસ્ટિયન સર, આપકા સ્વાગત है. અને એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા પણ આપણી સાથે જોડાશે. કેતનભાઈ, આપનું પણ સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરી. આપણે વ્યાજદરમાં વધારાથી લઈને ઘણી બધી ચર્ચાઓ કરી, વૈશ્વિક સ્તરે જે અસ્થિરતાનો માહોલ છે, પણ અમેરિકાની જે વિશ્વની જે સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, દુનિયાના વિવિધ દેશો સાથે અમેરિકાનો મોટો વેપાર છે, દરેક દેશમાં કેન્દ્રીય બેંક, આપણે ત્યાં આરબીઆઈ છે, ફુગાવો અને મંદીને કાબૂમાં લેવા માટે નાણાકીય નીતિઓ જાહેર કરતી હોય છે. જો કેન્દ્રીય બેંકો વ્યાજદર વધારે તો ફુગાવો કાબૂમાં આવે, તે સાથે જ અર્થવ્યવસ્થા મંદી તરફ જવાનો ભય પણ ઉભો થાય. આ અંગે આપણું શું માનવું છે? આપના મતે મંદી અને ફુગાવો આ બંને વચ્ચે કયું પરિબળ વધુ જોખમી છે? નહીં, એટલે આ તો પ્રવીણભાઈ આપે પ્રશ્ન એવો પૂછ્યો કે ફાંસીએ લટકીને મરવું કે ફાયરિંગ સ્ક્વોડ ફેસ કરીને મરવું, એ બેમાંથી કયા પ્રકારનું મૃત્યુ વધુ આવકારદાયક છે? એટલે આમાં બેમાંથી એકે આવકારદાયક તો છે જ નહીં, પણ સાથે સાથે એક વસ્તુ સમજવી જોઈએ કે પરિસ્થિતિ ઘણી વખત એવી ઊભી થતી હોય છે કે જ્યારે આ પ્રકારના પરિબળોનો આપણે એક સાથે સામનો કરવાનો. હવે જ્યાં સુધી ફુગાવાનો સવાલ છે ત્યાં સુધી ફુગાવો ભાવ વધારા સાથે જોડાયેલો છે. અને ભાવ વધારો એટલા માટે છે કારણ કે એ વસ્તુના ખરીદદાર છે, ડિમાન્ડ છે, અને એને કારણે તમે જો વ્યાજ વધારો તો ધિરાણ મોંઘું બને, અને ધિરાણ મોંઘું બને એટલે એ જે ખર્ચ કરવાની ક્ષમતા અથવા નફાકારકતાની ક્ષમતા છે એના ઉપર કાબુ આવે. આ એક વાત થઈ. બીજી બાજુ મંદીની વાત છે. મંદીમાં તો કેન્સની થિયરી બહુ સરળ છે. એણે એવું કહ્યું છે કે વધારે માણસોના હાથમાં એ વાપરી શકે એવા વધારે પૈસા મૂકો તો જ મંદીને મારી હટાવી શકાય. એટલે બિટવીન કિનેશિયન થિયરી અને જે આજે આપણે ઇન્ફ્લેશનની વાત કરીએ છીએ તે અતિ સર્વત્ર વર્જે એ પાયાના પ્રિન્સિપલને અનુસરે એ જરૂરી છે. વધારે પડતી મંદી પણ ના ચાલે અને વધારે પડતો ફુગાવો પણ નહીં ચાલે. તો એ પરિસ્થિતિમાં જે ફેડરલ બેન્કે અત્યારે પગલું લીધું છે, હજુ બીજા 0.75% વ્યાજ એટલે એમણે વધાર્યું છે, તે એ વસ્તુઓ વધારે વપરાય છે એના ઉપર ચોક્કસપણે કાબુ લાવશે. અને માંગ ઉપર કાબુ આવે, ખપત ઓછી થાય એટલે મંદી આવે, તો એના પછી મંદી પણ આવે જ.
એટલે તમે એક બાજુ જો માંગને રોકવા માંગતા હો, પૈસાનો પુરવઠો કાપવા માંગતા હો, પૈસા મોંઘા કરવા માંગતા હો, તો અનેક રીતે એ મોંઘવારી ને ડામવાનું કામ કરશે. પણ સાથે સાથે તમારી પ્રાઇસ સેન્સિટિવિટી ડિમાન્ડની વાત કરીએ તો વસ્તુઓ એટલી મોંઘી બનશે કે એની ખરીદી ઉપર સીધો રોક આવે. આમાં આવું થાય તો રોજગારીથી માંડીને બીજા અનેક સેક્ટરને અસર થાય. તો આપણે શું જોઈએ છીએ તો આ મોંઘવારી, ફુગાવો અથવા મંદી, સર્કસના દોરડા પર ચાલનાર જે કલાકાર છે એ હાથમાં વાંસળો રાખે છે. કદાચ હવે તો આ પ્રયોગો સર્કસમાં નથી થતા, કે નીચે નેટ હોય છે, પણ આપણા ત્યાં રસ્તા ઉપર હજુ આજે પણ નટ પરિવારો આ પ્રયોગો નાનકડા બાળકને દોરડા પર ચલાવવાના આજે પણ કરે છે અને એમાંથી એમનો પેટીઓ રડે છે. તો આ જે પ્રયોગ છે એમાં વાંસ છે, બેલેન્સર છે. તમે દોરડા પરથી એક બાજુ કે બીજી બાજુ ન ઝૂકી જાઓ, મંદી તરફી ન ઝૂકી જાઓ કે કિંમતો ના વધી જાય, એ બેમાંથી એક તરફી ન ઝૂકી જાઓ. માટે તમારે વાંસને તમે જુઓ તો બાળક કેટલી સરસ અને સરળતાથી એ વાંસની સાથેનો બેલેન્સિંગ એક્ટ કરે છે કે સરવાળે એ આ બાજુથી પેલી બાજુ સલામતી પૂર્વક જઈ શકે છે. આઈ થિંક એ કોઈ એક જવાબ એક દેશ માટે સાચો પડી શકે. વૈશ્વિક સ્તરે પરિણામો જુદા જુદા આવશે. કારણ કે યુરોપ છે તો યુરોપમાં એનર્જી ક્રાઇસિસ છે, એ સિવાય પણ બીજા પ્રશ્નો છે. ત્યાં મંદી આવે એ વધારે સરળતાથી શક્ય બનવાનું છે. અમેરિકામાં રોજગારી અત્યાર સુધી એવી હતી કે દે ઓલમોસ્ટ નો પ્રોબ્લેમ રિગાર્ડિંગ ધી એમ્પ્લોયમેન્ટ, અનએમ્પ્લોયમેન્ટ હતું જ. ત્યાં ફુગાવો ચોક્કસ હતો, કિંમતોમાં વધારો ચોક્કસ હતો, પણ રોજગારીના મુદ્દે ચિંતાજનક વસ્તુ હતી. હું માનું છું હજુ નથી. ભારતમાં બંને છે. આપણે એવો વિકાસ સાધ્યો છે કે જેમાં જે ઇન્ડેક્સ, ગ્રોથ ઇન્ડેક્સ જે જીડીપી ને માપે છે, એ જીડીપી ઇન્ડેક્સ જે છે that has gone, sensitivity of that index has gone to 0. એટલે તમારા ત્યાં વિકાસ થાય પણ એમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સ 0 છે, એટલે એનાથી જોબ ના ઉભા થાય, જોબ ક્રિએશન ના થાય. હવે જો જોબ ક્રિએશન ન થાય, જોબલેસ ગ્રોથ થવાનો હોય તો તમે વધારે પૈસા સર્ક્યુલેશનમાં કઈ રીતે મૂકશો? વધારે લોકો પાસે વધારે પૈસા આવે એ જો કરવું હોય તમારે, તો પછી સરકારી જે યોજનાઓ છે એના ઉપર, મનરેગા હોય કે બીજી કોઈ, મનરેગાની મને લાગે છે કે એની શોધ જ એમાંથી થઈ છે કે જે બોટમ ઓફ ધ પિરામિડ, જે આખું મોટું સેગમેન્ટ છે, એને મંદી અને બેરોજગારીમાંથી બહાર કાઢવા માટે આ ઉપાય વિચારાય છે. પણ એ ઉપાય સિવાયના બીજા ઉપાયો પણ વિચારવા પડશે. એટલે તમે લોકોને પૈસા નહીં આપો તો ચોક્કસ બજારમાં મંદી તરફી જે તત્વો છે એ હાવી થઈ જશે. ભારતની એક સારી વાત એ છે કે આપણે દુનિયાનું મોટામાં મોટું મુક્ત બજાર છીએ. એટલે અમુક પાયાની ખરીદી પણ મિનિમમ માણસ કરે તો પણ બજારમાં ગરાગી ઊભી થાય. એટલે ભારત એકાએક આવી કોઈ, સિવાય કે આપણે કંઈક જાણી જોઈને આ બેલ મુચકો માર કરીએ, જે ઘણી વખત કરવા માટે આપણે ટેવાયેલા છીએ, તો જુદી વાત છે. પણ બાકી ભારતને મુશ્કેલી તો ચોક્કસ પડશે. કારણ કે વૈશ્વિકરણના ભાગરૂપે કોઈ એક દેશમાં કોવિડ થયો એ એક દેશમાં પછી રહેતો નથી, એ બધે ફેલાય છે. એ જ રીતે આજે લગભગ દરેક અર્થતંત્રમાં એની સેન્ટ્રલ બેન્કોએ ફુગાવાની અને મંદીની દુહાઈ દેવાની શરૂઆત કરી દીધી છે. આપણે રિઝર્વ બેન્કે પણ એ જ કહ્યું છે ને, ટૂંક સમયમાં આપણા ત્યાં પણ રેપો રેટ પાછો વધે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. એટલે આ સંયોગોમાં આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ અ રોકેટ સાયન્સ સોલ્યુશન. પણ દરેક દેશને એની પદ્ધતિ હોય
તે પદ્ધતિનો આશરો લેવો પડશે. યુ વિલ હેવ ટુ બીકમ પ્રોએક્ટિવ. તમે જોયા કરશો તો નહીં ચાલે. તમારે પ્રોએક્ટિવ થઈ અને યુ હેવ ટુ કેચ ધ બુલ બાય ધ હોર્ન. એક સાદો દાખલો મારા મગજમાં આવે છે ઓફેડ કે તમારે કરંટ એકાઉન્ટ ડેફિસિટનો આવડો મોટો પ્રશ્ન છે, તો ખાદ્ય તેલ એવી વસ્તુ નથી કે જે ખાધા વગર માણસ મરી જાય. તો 19.5 કિલો પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ આપણો ખાદ્ય તેલનો વપરાશ છે. તો એઝ અ નેશન વાય ડોન્ટ યુ પ્લાન કે વી વિલ રિડ્યુસ ઇટ ટુ 9.5 kg. હાફ ધી રિક્વાયરમેન્ટ વિચ વી આર ઇમ્પોર્ટિંગ શેલ નોટ બી ઇમ્પોર્ટેડ. પણ એ રાજકીય ઈચ્છા શક્તિ હોવી જોઈએ તમારા. એ રાજકીય ઈચ્છા શક્તિ ન હોય તો મુશ્કેલી થાય. આપણે 2 દિવસ ઘઉં નિકાસ કર્યા, 2 દિવસ પછી બંધ કરી દીધું, અત્યારે રાડો પાડીએ છીએ. એટલે આ પરિસ્થિતિમાં યુ નીડ ટુ હેવ સ્ટેબલ પોલિસીઝ, લોંગ ટર્મ પોલિસીઝ એન્ડ મોનિટરિંગ ઓફ ધોઝ પોલિસીઝ સો દેટ દે ડુ નોટ ગો ઓફ ટ્રેક. નીતિઓ ઘણી છે, પણ એ નીતિઓ પછી એનું એન્જિન દોડતું સુરતમાં જતું હોય, વચ્ચેથી વળાંક ખાઈને દિલ્હી જતું રહે, આવું થઈ જાય છે. એટલે નીતિઓ આપણી સ્ટેબલ હોવી જોઈએ. એની અમલવારીમાં સ્ટેક હોલ્ડર્સ એટલે આપણે બધા પ્રજા, નાના માણસો, જે 10% પૈસા ધરાવતો 90% વર્ગ મારો તમારા જો, એને પણ તમારે ઇન્વોલ્વ કરવા જોઈએ, કારણ કે સંખ્યાની દૃષ્ટિએ બહુ મોટા છે. આજે જો મલ્ટીનેશનલ કંપનીઓને ખબર પડતી હોય કે ટીઆરઆરનું નાનું સેશ કાઢીએ તો એ ઝોપડપટ્ટી સુધી પહોંચશે શેમ્પુ, બાકી ટીઆરઆરની મોટી બોટલ એ ત્યાં પહોંચે એટલી ખરીદ શક્તિ એક સાથે એ લોકોની પાસે નથી. અમૂલની બ્રિકેટ નીકળી એ નાના ખરીદારને મળે એટલા માટે. સોસનું સેશે નીકળ્યું એ 2 કારણસર. એક તો જે આ રેડી ટુ ઇટ ફૂડ સપ્લાય કરે છે એ લોકો માટે, અને બીજું જેને એ કઈ લઈ જવું છે પ્રવાસમાં કે એક થોડો પોતાની જરૂરિયાત પૂરતો સોસ જોઈએ છે તે એનો ઉપયોગ કરી શકે તે માટે. એટલે ઘણા બધા નાના પેકિંગમાં પણ આ દેશમાં વસ્તુઓ મુકાઈ છે, એની એક અગત્યતા છે. There is definitely a market segment before the person who has designed that system. આ મંદી પણ સારી નથી. મંદી સારી રહેશે, લાંબો રહેશે તો તકલીફો થશે, કારણ કે મંદી તો પછી ડિમાન્ડ ઘટશે, ડિમાન્ડ પછી અનએમ્પ્લોયમેન્ટ તો આપણે તે છે, અનએમ્પ્લોયમેન્ટ વધશે, અને એ મંદીમાંથી બહાર આવતા જે સમય લાગે એ ટાઇફોઇડ જેવું છે. એકાએક દર્દી ઉભો થઈને દોડવા નથી માંડતો. એટલે પહેલા તમે મગનું પાણી આપો, પછી તે થોડું ઘણું હળવું બાફેલું કઠોળ આપો, એમ કરતા કરતા 4-5 અઠવાડિયે એ એક ફૂલકું ખાય. એ આ અર્થવ્યવસ્થાની સ્થિતિ પણ આવી જ થવાની. આઈ થિંક વી મસ્ટ બી ઓન ગાર્ડ વેન ઓલ એન્ડ વન ઓફ ધ મેજર ઇકોનોમી of the world, that is America, facing problem. It will not remain isolated. Ukraine war, there is no end in sight. શું થશે, રશિયા શું કરવા માંગે છે અને કઈ દિશામાં જઈ રહ્યું છે કોઈ જ ખબર પડતી નથી, ક્યારે પૂરું થવાનું છે. યુરોપને ફ્યુઅલ ક્રાઇસિસ છે, શિયાળો આવે છે સામે, અને બીજી બાજુ આ યુદ્ધના કારણે એ ક્યારે એ અંગેનો કોઈ અંદાજ નથી, એટલે બીજા ઓલ્ટરનેટિવ લાવવો પડશે. પણ ટુ ધેર દે આર રેશનિંગ ધી એનર્જી યુઝ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ. આઈ થિંક ધીસ ઇઝ હાઉ વન શુડ રિસ્પોન્ડ ટુ ધ ક્રાઇસિસ. ફર્સ્ટ ઓઇલ શોક પણ જયારે આવ્યો ત્યારે બ્રિટન્સ આસ્ક ધેર ગવર્મેન્ટ that tell us what should we do to save our country from this oil shock and the subsequent after effects of that. એટલે તમે પ્રજા તરીકે કેટલા તૈયાર છો એ પણ અગત્યનું છે, કારણ કે સરકાર પાસે કોઈ જાદુઈ લાકડી તો છે નહીં, અને જાદુઈ નથી માટે જે ભોગવવાનું છે આપણે ભોગવવાનું છે. વી આર ધ સ્ટેક હોલ્ડર્સ. તો આપણે શું કરવા માંગીએ છીએ, આપણે આપણા વપરાશમાં કઈ રીતે બજેટ કાપ કરવા માંગીએ છીએ, કઈ રીતે પેલું કરવા માંગીએ છીએ, એ પણ સાથે વિચારવું જોઈએ. આઈ થિંક ધીસ ઇઝ ગુડ ઇનફ ટુ સ્ટાર્ટ વિથ. પછી આગળ મારો સમય હશે તો આઈ વિલ ઇન્ટરેક્ટ ફર્ધર. પ્રવીણભાઈ. ઓકે, ધન્યવાદ. એક જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ અને સામે આપણે પણ પરિસ્થિતિ સમજવી પડશે, એ પણ એક મુદ્દો નીકળે છે કે ભાઈ આપણે કંઈક ઘટાડી શકીએ તો ઘટાડવું જોઈએ, અંતે ભોગવવાનું તો આપણે જ છે જે આપણે કરી રહ્યા છીએ. ડોક્ટર કેતનભાઈ શુક્લા આપણી સાથે છે. કેતનભાઈ, અમેરિકાની વાત કરીએ, 3 વખત
ફેડરલ રિઝર્વે વ્યાજદર વધાર્યા અને જે ફેડના અધ્યક્ષ છે જેરોમ પોવેલ, તેમને પણ આગામી સમયમાં વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો છે. હવે બેરોજગારી વધવાની આગાહી પણ સાથે કરી દીધી. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો બેરોજગારી દર અમેરિકામાં 3.7% છે અને ફેડના અધિકારીઓનું અનુમાન છે કે આ દર આગામી વર્ષે 4.4% સુધી પહોંચશે અને 2024માં એ જ દર રહેશે. તો અમેરિકામાં મંદીની આગાહી વિશે આપનું શું માનવું છે? હવે એવું છે કે મંદી આવશે એ દરેક જણે સ્વીકારી લીધું છે. હવે એના 3-4 કારણ છે. એક તો આપણે કોવિડ થઈ ગયો કે કોવિડની ઇફેક્ટ, સપ્લાય ચેઇન ઇફેક્ટ, પણ સૌથી અગત્યની વસ્તુ આમાં જે થઈ છે એ યુક્રેન ક્રાઇસિસ છે. એટલે આ 3 પરિબળોને લીધે હવે આખી દુનિયાની જે ઇકોનોમી છે એ હડબડી ગઈ છે. આ જે ક્રાઇસિસ છે બહુ ગંભીર છે. એ 1980માં જે હતી એના જેવી ક્રાઇસિસ નથી. કારણ કે 1980માં એવું હતું કે બધા કન્ટ્રીએ ભેગા થઈને પછી નક્કી કર્યું અને 1980માં મેં પ્લાઝા એકોર્ડ કર્યો હતો. પણ આ વખતે એવું લાગે છે કે અમેરિકાને આમાં કંઈ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી. જે ગ્લોબલ ઇન્ટિગ્રેશન છે એ હવે રિવર્સમાં જઈ રહ્યું છે. જે વીકનિંગ થઈ રહ્યું છે એમાં અમેરિકાને ફાયદો છે. હવે આને અમેરિકાએ જે કર્યું છે તો એ આપે જે કહ્યું એકદમ સાચી વાત છે. કોલિન પવેલે કહ્યું છે તો બીજા 2 વાર હજુ આ વર્ષમાં ફરી ફેડ રેટ વધારશે અને એ લોકોનું ટાર્ગેટ છે 3 થી 3.25% સુધી લઈ જવાનું. એટલે કે જે ટ્રેઝરી બોન્ડ છે અમેરિકાના એ 4% કે 4.6% જે 2007માં સૌથી વધારે હતા. એટલે અમેરિકામાં ટ્રેઝરી બોન્ડની જે ઇન્ટરેસ્ટ રેટ હશે એ 4.6% સુધી જશે અને બ્લુમબર્ગ ઇન્ડેક્સમાં ડોલર અત્યારે 20 વર્ષમાં હાઈએસ્ટ છે. આ જે પરિસ્થિતિ છે એની આખી દુનિયા પર ઇમ્પેક્ટ પડે. કારણ કે અમેરિકાનો ડોલર મજબૂત બને તેમાં એક પહેલી વસ્તુ તો ઇન્ફ્લેશન વધે. બીજું, લો ઇન્કમ કન્ટ્રીઝ શ્રીલંકા અને પાકિસ્તાન જેવા કન્ટ્રી બધા ધોવાઈ જાય. ત્રીજી વસ્તુ, ડિગ્લોબલાઇઝેશન જે છે કે દરેક કન્ટ્રી પોતપોતાનું ધ્યાન રાખવાનું વધારે. એટલે એની જે કહેવાય કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિ ઊભી થાય. અને ચોથી, યુરોઝોનમાં ક્રાઇસિસ થાય. એટલે આ 4 વસ્તુઓ ડોલરના મજબૂત થવાથી થઈ છે. હવે ડોલર કેટલો મજબૂત થયો છે તે આપણે જોઈએ તો 37 વર્ષમાં પાઉન્ડની અગેન્સ્ટ 1.12 છે, યુરોને 1.03 છે, યેન 141 પર છે. એટલે આનો અર્થ એ થયો કે અત્યારે જે દુનિયાની મોટી જેટલી ઇકોનોમી છે એ દર અઠવાડિયે $2 બિલિયન પોતપોતાની કરન્સી પ્રોટેક્ટ કરવા માટે એ કહેવાય કે ઝોંકી રહ્યા છે. જાપાન સિવાય બધા કન્ટ્રી ઇન્ટરેસ્ટ રેટ વધારે છે કે જેમાં સાઉથ કોરિયા, ઇન્ડિયા, ચીલી, ઘાના અને ECB એ 0.75 અગેન એમનો બી બેસિસ રેટ 0.75 વધારે છે. કોલિન પાવેલ માને છે કે 2% ઇન્ફ્લેશન થવું જોઈએ 2024માં. એ જ વસ્તુ યુરોપિયન યુનિયન માને છે. એટલે આ પરિસ્થિતિમાં શું થાય? તો આ પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ છે ગંભીર થવાનું એક તો કારણ સૌથી પહેલું એ છે કે અત્યારે યુક્રેન વોરને લીધે જે ફ્યુઅલ છે, 3 વસ્તુ છે, 3 ફ્યુઅલ, ફર્ટિલાઇઝર અને ફાઇનાન્સ, એ 3 વસ્તુ ખૂબ જ મોંઘી થઈ જશે. એને લીધે આપણે સૌથી વધારે પરિસ્થિતિમાં જે મુશ્કેલી પડશે એ આપણને પડશે. કેમ? તો જે રિસેશન થશે એ જે રિસેશન છે અત્યારે 2013માં એક ટેપર ટેન્ટ્રમ હતું, એમાં 30% ગબડી ગયા હતા ભાવ. તો આમાં આપણને 3-4 વસ્તુઓમાં પ્રોબ્લેમ થવાનો છે. સૌથી પહેલો પ્રોબ્લેમ તો ફોરેન એક્સચેન્જ રિઝર્વ. આપણે જોયું કે ફોરેન રિઝર્વ 19 મહિનાનું જે હતું અત્યારે 9 મહિના પર આવી ગયું છે અને બેલેન્સ ઓફ પેમેન્ટ છે 9 મહિનાનું આપણી પાસે રહે તો 3 મહિનાનું થાય એ ચિંતાજનક કહેવાય. $492 બિલિયન અત્યારે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે અને જે ઘટી રહ્યું છે એની પેસ છે 2013 કરતા વધારે છે. જુલાઈમાં $19.5 બિલિયન, ઓગસ્ટમાં $13 બિલિયન અને છેલ્લા 10 મહિનામાં $10 બિલિયન એટલે 100 બિલિયન એટલે 8 લાખ કરોડ રૂપિયા એ જે કહેવાય RBIના એ ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ઘટાડો આવ્યો છે. હવે આ ઘટાડો આવવાથી 2 વસ્તુ છે. એક તો RBIને જે ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ વધે છે એટલે એમને પણ ઇન્ટરેસ્ટ રેટ વધારવો પડશે. 1.25 વધારે છે પણ ફરી 1 કે 2 વાર એમને વધારવો પડે કારણ કે જો બધે જ ઇન્ટરેસ્ટ રેટ વધશે તો આપણે પણ વધારવો પડશે. તો આ ઇન્ટરેસ્ટ રેટની આપણી પર અસર એ પડશે. સૌથી પહેલું તો ઇન્ફ્લેશન વધશે. બીજી વસ્તુ, આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ મોંઘો થશે, સામે આપણો એક્સપોર્ટ વધવો જોઈએ. તો અત્યારે એક્સપોર્ટ જેટલો વધવો જોઈએ એટલો વધી શકતો નથી. એનું એક બહુ ગંભીર પરિસ્થિતિ છે કારણ કે આપણી જે ટ્રેડ ડેફિસિટ છે એ વધશે. આજના દિવસમાં આપણી CAD 6.5% છેલ્લા 3 મહિનામાં છે જે 4% ઉપર ના જવી જોઈએ. એટલે વર્ષના અંતે કરંટ એકાઉન્ટ ડેફિસિટ 4%ની ઉપર જાય તે ખૂબ જ ગંભીર વસ્તુ કહેવાય.
પબ્લિક ડેટ આપણું 8.6% જીડીપી, $3 ટ્રિલિયન આપણી ઇકોનોમી કરતાં વધારે છે, અને ગ્રોસ એક્સટર્નલ ડેટ $630 બિલિયન છે. ઓગસ્ટમાં આપણી ટ્રેડ ડેફિસિટ $28 બિલિયન રહી હતી, જુલાઈમાં $30 બિલિયન રહી હતી, અને ખાલી ચાઇના જોડે આપણે $70 બિલિયન થી ઉપરની ટ્રેડ ડેફિસિટ અત્યારે ઓલરેડી થઈ ગઈ છે. એટલે $100 બિલિયન આપણી છેલ્લા 4 મહિનામાં ટ્રેડ ડેફિસિટ આવી રહી છે. તો આપણો એક્સપોર્ટ વધી રહ્યો છે, એટલે આપણે કે $450 બિલિયન થયા, પણ સામે ઇમ્પોર્ટ 650 ને ક્રોસ કરી ગયો છે. તો જો ટ્રેડ ડેફિસિટ 300 થી 400 બિલિયન ડોલરની વચ્ચે આવી તો એ પણ એક ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહેવાશે. ઇન્ફ્લેશન યુકેમાં ડબલ ડિજિટ છે, યુરોપમાં અમેરિકામાં 8.3 માંથી 7.8 થયું છે, યુરોપમાં 8% છે. એટલે આ બધી પરિસ્થિતિમાં બીજી વસ્તુ આપણે કે એક્સપોર્ટ, તો એક્સપોર્ટ આપણે વધારવો પડે, પણ એક્સપોર્ટ રાતોરાત વધી ના જાય. હવે એક્સપોર્ટ વધારવા માટે ગવર્મેન્ટે અમુક તો પગલાં લેવા જ પડશે, કારણ કે જો આપણે એક્સપોર્ટમાં જે સેક્ટર છે, તો જેમાંના મોટા ભાગના સેક્ટર આપણા છે એક આઈટી. તો આઈટીમાં અમેરિકા હવે ધીમે ધીમે થોડું જે કહેવાય કે ઇન્ડિયાને જે બિઝનેસ મળે છે ઓછો થઈ શકે, ટુરિઝમ પહેલા કરતાં થોડું ઓછું રહેશે પણ સુધરી શકે, પણ કોટન, ટેક્સટાઇલ, જેમ્સ જ્વેલરી આ જે આપણી મેજર આઇટમ છે, અને એગ્રીકલ્ચરમાં આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકીએ એવી પરિસ્થિતિ દેખાતી નથી, કારણ કે ઘઉં અને રાઈસ બંનેનો એક્સપોર્ટ આપણે રોક્યો છે. થોડો ઘણો દુકાળ જેવું હતું એટલે રાઈસનો ઓછો થયો છે, અને રવિ પાકમાં ઘઉં ઓછા થયા છે. 140 કરોડ લોકોની ફૂડ સિક્યોરિટી, એટલે ફ્યુઅલ, ફૂડ અને ફર્ટિલાઇઝર એ ત્રણેયના પ્રાઇસ ભડકે બળી શકે એવી શક્યતાઓ છે. યુક્રેન વોરનો અંત આવે એવું કોઈ લક્ષણ દેખાતું નથી, કારણ કે એને જે કર્યું છે અત્યારે એમની પરિસ્થિતિ સારી છે. પુટિને રિઝર્વમાં આવ્યું છે, પણ લોકો રિઝર્વમાં જોડાવા નથી માંગતા. આ પરિસ્થિતિમાં અમેરિકા કે યુરોપિયન યુનિયન પાછા પગલા પડે એવું લાગતું નથી. તો આ પરિસ્થિતિમાં ઇન્ડિયાએ શું કરવું જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ તો ડિમાન્ડ સાઇડની સપ્લાય વધારવો પડશે. એટલે જે ગરીબ લોકો છે એમને આપણે રેવડી કહીએ, લાડુ કહીએ કે ગારી કહીએ, પણ એ લોકોને અનાજ આપવું પડશે. એ લોકોને જે કેશ ઇન્સેન્ટિવ છે, અને જે એક્સપોર્ટ છે એ રાતોરાત વધશે નહીં. એના માટે ગવર્મેન્ટે એક એનાઉન્સ કરી છે ડ્યુટી રેમિશન સ્કીમ, જેમાં 54,000 કરોડ. પણ આ બધી પરિસ્થિતિમાં અમુક સેક્ટરમાં આપણી પરિસ્થિતિ સારી છે. તો એ સેક્ટર દાખલા તરીકે જે કહેવાય કે ફેબ્રિકેશન ઓફ સેટેલાઇટ, નેનોટેક, બાયોટેક, એમ્બેડેડ સોફ્ટવેર, કેડ અને સ્કિલ, એટલે જે ઇન્ડિયાની જે 2 પ્રોજેક્ટ હતા, મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા, એટલે હું જે કહું છું એ 2023માં થઈ શકશે. આમાં 6 મહિના તો મિનિમમ આપણને જેસ્ટેશન પીરિયડ લાગે, એટલે એ માટે 6 મહિનામાં જો આ બધું આપણે કરીશું તો મને લાગે છે કે આપણે આગળ ઉપર 23ની અંદર જ્યારે દુનિયામાં રિસેશન યુરોપમાં આવશે, અમેરિકામાં આવશે, ત્યારે આપણી પરિસ્થિતિ બીજા બધા કન્ટ્રીઓ સાથે કરતા થોડી સારી રહી શકે. પણ જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે, ફોરેન એક્સચેન્જ જેટલું નીચે જઈ રહ્યું છે, અને આરબીઆઈ એ ઇન્ટરવેન્શન જો ના કર્યું હોત તો ₹90 પર હોત, એટલે ફરી પણ ઇન્ટરવેન્શન આગળ જતા કરવું પડે. કારણ કે જો ઇન્ટરવેન્શન નહીં કરે તો આપણા એક્સપોર્ટ એટલા બધા આગળ નથી જતા જેટલા ઇમ્પોર્ટ વધી રહ્યા છે. અને બીજી એમાં એક વસ્તુ એ છે કે જો રૂપિયાની વેલ્યુ ટકાવવા માટે આરબીઆઈને પણ અમુક જે કહેવાય કે એક લિમિટમાં કરવું પડશે, પણ એને એકદમ બી જલ્દી ગબડવા ના દેવાય. કારણ કે આગળ જતા કરન્સીના જે અમુક હોય છે, કે દાખલા તરીકે 90sમાં થયું હતું કે સોરોસે $4 બિલિયન કમાયા, અને એણે રશિયાની કરન્સીને મલેશિયાને હિટ કરીને મલેશિયાએ છેલ્લે બ્રાઝિલને હિટ કર્યું. એટલે આ બધી પરિસ્થિતિમાં આપણી પરિસ્થિતિ સારી છે, પણ 9 મહિનાનું રિઝલ્ટ 6 મહિનાનું થાય એ પછી આપણે એકદમ એને કહેવાય કે ગંભીર રીતે લેવું જોઈએ. અને જે સેક્ટર છે, ટેક્સટાઇલ, કેમિકલ, એગ્રીકલ્ચર અને આઈટી, આ ફાર્મા, તો આ સેક્ટરની અંદર ગવર્મેન્ટે જેમ બને એમ જલ્દી પોલિસી ડિક્લેર કરવી પડશે. અને સાથે સાથે બીજને $3 ટ્રિલિયન અમેરિકામાં લોકોને આપ્યા છે, તેમની ઇકોનોમી ગ્રો કરી હતી. યુરોપમાં પણ એનર્જી કેપ મુકાશે, લોકોને પૈસા આપશે. બીજી વસ્તુ એ છે કે બજેટની અંદર ગવર્મેન્ટે જે ગરીબ અને મધ્યમ વર્ગ છે, કારણ કે મધ્યમ વર્ગના લોકોના ઈએમઆઈ વધશે, ફરી ઈએમઆઈ વધશે, અને જે ઇમ્પોર્ટની ઉપર થોડું પણ રિસ્ટ્રિક્શન આવશે તો એસએમએસ અને એમએસએમઈ તો જોબ બી જવાના ચાન્સીસ છે. એટલે જોબ ક્રિએટ કરવી મુશ્કેલ પડશે. એટલે આ બધી પરિસ્થિતિમાં આપણી પાસે એક તો જે ઇમ્પોર્ટ, તો જયનાભાઈએ કહ્યું કે તેલ, પણ આપણે જે યુરોપમાં હવે મારા ખ્યાલથી એનર્જી રેશનિંગ કરશે, તો આપણે પણ ઇન્ડિયામાં જે કહેવાય કે ઓઇલ અને ગેસનો ઇમ્પોર્ટ ઓછો થાય તો લોકો સ્વૈચ્છિક રીતે કાર વાપરવાની ઓછી કરે, કે હીટિંગ વાપરવાનું ઓછા કરે, કે જે કરે એ પણ એ કરી શકે. બીજી એક વસ્તુ છે, આપણે એક SLR સ્કીમ છે જેમાં $2.5 લાખ મળતા હોય છે, તો એની હવે લિમિટ થોડી ઘટાડવી જોઈએ. અને આપણે જે અગત્યની વસ્તુ આપણા સ્ટુડન્ટ છે, 7 થી 8 બિલિયન ડોલર બહાર ભણે છે, તો રૂપિયો ગબડી રહ્યો છે, તો એ લોકોનો જે છે એ ખર્ચો વધશે. એટલે એ બી એક બહુ મોટી વસ્તુ છે. અને
એટલે જે કહેવાય કે 91 માં એક બોન્ડ લાયા હતા, તો એક આપણે એનઆરઆઈ થ્રો છે એમનું રેમિટન્સ સ્ટેડી છે. લાસ્ટ યર 21% વધ્યું હતું અને એ 8% વધ્યું હતું અને અત્યારે પણ 89 બિલિયન 90 બિલિયન મળી શકે. તો ફેડનો રેટ વધતો જશે તો સૌથી પહેલું ઓલરેડી શરૂ થઈ ગયું છે. આપણે 30 થી 35 બિલિયન ડોલર જેટલું એફઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાથી બહાર નીકળી ગયું છે. એટલે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ જે ઇન્વેસ્ટ કરતું હોય તો એનઆરઆઈ પણ જે ઇન્ડિયામાં પૈસા મોકલતા હોય એ લોકો જો બહાર 4 થી 5% મળે તો અહીંયા પૈસા મોકલવા ઓછા કરે. એટલે એક કોઈ એવી સ્કીમ ગવર્મેન્ટે જાહેર કરવી પડશે 4 થી 5 કરવી જોઈએ કે જેથી એનઆરઆઈ રેમિટન્સ વધે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવવાના ચાન્સીસ વધે. સાથે સાથે જે આપણે કહ્યું છે આપણા અર્થ ઇકોનોમિક ફાઇનાન્સ મિનિસ્ટરે કે હનુમાનજી સંજીવની લાવશે, પણ એ સંજીવની અત્યારે એ જ છે કે ઇન્ડિયામાં કાપેક્સ એટલે ઇન્ડિયાના લોકો પણ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરીને વધારે, પણ એ ત્યારે વધે કે ડિમાન્ડ સાઈડમાં જે હોય એ વધવું જોઈએ. એટલે લોકો પાસે પૈસા આવશે, ખેડૂતોની પરિસ્થિતિ સુધરે, ગરીબોની સુધરે અને મિડલ ક્લાસ માટે કોઈ ને કોઈ સ્કીમ લાવવી પડશે કે જેથી ડિમાન્ડ વધે અને સામે એ જે ડિમાન્ડ વધે એટલે આ બધું જ જે કહેવાય ને કે આખું એક હેડી કોકટેલ છે. આ બધી વસ્તુ કરીએ જો આજથી શરૂ કરે એટલે કે ઓક્ટોબરથી તો ડિસેમ્બર સુધીમાં થઈ જવું જોઈએ, નહીં તો પરિસ્થિતિ 100% કથળશે અને એને સૌથી વધારે ઇમ્પેક્ટ ગરીબ અને મધ્યમ વર્ગ પર પડશે. ઓકે, આજે બહુ મહત્વનું વાત કરી કે જો અત્યારથી આ સ્થિતિ માટે જે પગલાં લેવાયા, નહીતર જો પરિસ્થિતિ કથળશે તો ગરીબ અને મધ્યમ વર્ગ, અને કેમ કે ખિસ્સા કે હાથમાં રૂપિયા હોવા જોઈએ, જો ડિમાન્ડ ક્રિએટ કરવી હોય, પૈસા હશે તો સામે પરચેસિંગ પાવર એ જે ઘટી રહ્યું હશે. હવે મંદીની આગાહી વચ્ચે એ પણ જરૂરી છે, પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ આપણી સાથે છે, બ્રેક બાદ એમની સાથે ચર્ચા કરીશું કે આગાહી તો અમેરિકામાં થઈ રહી છે મંદીની, પણ તેની ભારતના કયા કયા સેક્ટર પર અસર પડશે, આપણે કઈ કઈ બાબતો માટે તૈયાર રહેવાની જરૂર પડશે આવનાર સમયમાં. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ સાથે ચર્ચા. વેલકમ બેક. મંદીની વાત કરી રહ્યા છે, શું મંદીથી બચવું મુશ્કેલ છે? બ્રેક પહેલા ડોક્ટર કેતનભાઈ શુક્લા અને વ્યાસ સાહેબ સાથે ચર્ચા થઈ. બ્રેક બાદ ચર્ચા આગળ વધારીએ. प्रोफेसर सेबेस्टियन मॉरिस अपनी साथ है. सेबेस्टियन सर, ब्रेक से पहले मतलब केतन भाई ने भी कहा कि क्या फर्क पड़ेगा या फिर अभी से मतलब स्टेप्स नहीं लिए या फिर कोई ऐसी स्कीम या फिर ऐसे कोई कदम नहीं उठाए तो आने वाले वक्त में थोड़ी सी स्थिति और खराब हो सकती है. लेकिन जो भविष्य देखने की बात चल रही है अमेरिका में, जिस तरह से पोवेल ने बात की, अनएम्प्लॉयमेंट भी बढ़ सकता है, मंदी के भी आसार हैं अमेरिका में, तो अगर यूएस में मंदी आती है तो खास करके भारत के आईटी सेक्टर पर इसका क्या असर पड़ेगा आने वाले वक्त में? आईटी सेक्टर में तो इफेक्ट होगा. और उसका देखो, अभी ये जो रिसेशन है, फर्स्ट लेटस उसका जरा फैक्ट्स जरा समझना है. ये क्या रिसेशन आएगा या नहीं आएगा? अभी यूएस फेडरल रिजर्व का हिसाब से रिसेशन आ रहा है और आ गया है. एक क्वार्टर तो नीचे गिर गया है, बट अकॉर्डिंग टू द एनबीआर अभी तक आया नहीं है रिसेशन. ओके, तो अभी मेरे ख्याल से तो आ जाएगा जरूर रिसेशन इन द सेंस 2 क्वार्टर्स में यूएस जीडीपी प्रीवियस ईयर से कम होगा. इसकी कोई डरने की कोई बात नहीं है. ओके, बिकॉज द यूएस जीडीपी इज नॉट गोइंग टू कोलैप्स. और अभी आप देखो, यूएस का ग्रोथ मोमेंटम बहुत ही ज्यादा था फॉर अ वैरायटी ऑफ रीजंस, और उसको जरा अरेस्ट करने के लिए फ्रॉम डिसंबर 28, दैट मीन्स फ्रॉम जनवरी ऑफ दिस ईयर, सर आपकी ओर से थोड़ा म्यूट हो गया है, तो अनम्यूट कीजिए तो हम आपको सुन सके. देखो, फ्रॉम डिसंबर 28 इंटरेस्ट रेट्स यूएस में फास्टेस्ट रेट से बढ़ा है, और कुछ वो जो 3 मंथ यील्ड है वो कुछ 0.6 से अभी बहुत ज्यादा पहुंच गया, 1.6 1.5 तक पहुंच गया, और 5 ईयर और भी बढ़ गया है ऑब्वियसली. तो ये जो फास्टेस्ट इंक्रीज इन इंटरेस्ट रेट हुआ है, फास्टेस्ट डिक्लाइन इन लिक्विडिटी भी हुआ है. ओके, तो अब ये बहुत बड़ा झटका है. ओके, और इसके रिस्पॉन्स थोड़ा यूएस मार्केट्स का डिलेड हुआ है. ओके, लेकिन अभी शायद इन पेस है, अभी मार्केट्स ठीक तरह से जान रहा है कि ये होगा ही होगा. अभी इसका कारण क्या है? दैट
यूएस इन्फ्लेशन का दो कारण है, एक तो लॉजिस्टिक सप्लाई साइड है, दूसरा ये है कि उनका डिमांड भी ज्यादा बढ़ा दिया अंडर दैट स्कीम, जो वो उन्होंने $1 ट्रिलियन का एक्सपेंडिचर दिया, सबको चेक्स वगैरह भेजा था। तो उसका इंपैक्ट अभी आ रहा है इन टर्म्स ऑफ इन्फ्लेशन, क्योंकि वो जो इतना ज्यादा इन्फ्लेशन का इंपैक्ट आ रहा है इसलिए कि वो जो सप्लाई साइड बॉटलनेक्स है वो जो बाय नाउ इट शुड हैव गॉन डाउन, लेकिन वॉर के कारण और चाइना के प्रॉब्लम से, चाइना का लोकल होल्डअप के कारण से वो अब तक गिरा नहीं है। सो दिस इज अ अनएक्सपेक्टेड इवेंट। सो बहुत सारे लोग कहते हैं कि जेरोम पॉल कुड हैव एंटिसिपेटेड, ये ठीक नहीं है। वो जो किया है वो किया है और अच्छा किया है फ्रॉम द यूएस पॉइंट ऑफ व्यू, बिकॉज ही कुड नॉट हैव एंटिसिपेटेड कि चाइना में इतना मैसअप हो जाएगा और रशियन वॉर आ जाएगा और ऐसे। ओके, सो अभी इसका इंपैक्ट इंडिया के ऊपर इतना ज्यादा नहीं होना चाहिए ऑन जीडीपी एंड ऑल दैट। आई टेल यू व्हाई, बिकॉज एसेंशियली ये एक फाइनेंशियल सेक्टर की इंपैक्ट है फर्स्ट एंड फॉरमोस्ट। ओके, उनका लिक्विडिटी बहुत कम हो गया, इंटरेस्ट रेट्स बढ़ गया, तो इसमें क्या होगा कि कैपिटल विल मूव आउट ऑफ इंडिया। ओके, और अब तक तो कुछ हुआ है एंड गवर्नमेंट एंड आरबीआई सपोर्टेड दैट बाय ड्रॉपिंग द रुपी, ओके, बाय होल्डिंग ऑन टू द रुपी वैल्यू। तो रुपी वैल्यू को थोड़ा नीचे और रखना चाहिए। मैं देख रहा था कि कितना करेंसी यूएस एप्रिशिएट हुआ है अगेंस्ट ऑल अदर करेंसी। ओके, तो अगेंस्ट आवर करेंसी जितना एप्रिशिएट हुआ है यूएस डॉलर या अपने करेंसी कितना गिर गया है, उतना ही यूरो गिर गया है, उतना ही वॉन और येन भी गिर गया है। तो इसका मतलब है कि हमने इस सिचुएशन पे एक अपॉर्चुनिटी नहीं लिया है टू मार्जिनली डेप्रिशिएट द करेंसी। ये करना चाहिए था, क्योंकि इंडिया का एक्सपोर्ट्स बढ़ सकता है बिकॉज ऑफ द सेम चाइना प्रॉब्लम जो मैं कहा। सेम चाइना प्रॉब्लम जो यूएस को सप्लाई साइड डिफिकल्टी में डालता है, उनका लॉजिस्टिक्स और सप्लाई का इंटरप्शन होता है, उसी को अगर एक्सप्लॉइट करना है तो हमारा एक्सचेंज रेट शुड नॉट बी एडवर्स। ओके, तो ये अभी तक तो आरबीआई ने सपोर्ट किया है एक्सचेंज रेट, लेकिन अभी से उसका जो करना है इट हैज टू बी ए डिफरेंट स्ट्रैटेजी। अभी आप देख लीजिए उनका जो 3 मंथ बॉन्ड यील्ड है उसको हम मैच करके उसके ऊपर 2% से ज्यादा रखना चाहिए। ओके, दैट इज ऑल दैट वी नीड टू डू। ओके, और कुछ नहीं करना है ऑन द फाइनेंशियल सेक्टर एंड वॉट एवर लिक्विडिटी उसका मतलब है, उसका इम्प्लीकेशन है, वो हम करना चाहिए। ओके, जितना स्क्वीज करना है उसके हिसाब से वो होगा। तो व्हाट आई एम सेइंग इज दैट द रुपी मस्ट नॉट बी अलाउड टू एनी मोर, you can't let the reserves fall. रिजर्व्स को प्रोटेक्ट करना है, इससे नीचे अभी रिजर्व्स नहीं जाना चाहिए, क्योंकि रिजर्व्स $100 बिलियन से गिर गया है ओवर द प्रीवियस सेवरल क्वार्टर्स, 2 क्वार्टर्स, और वो अभी डेंजरस लेवल पे गया है। ओके, तो अभी वो स्ट्रैटेजी नहीं करना है, वो बहुत ही रिस्की है। अगर वो किया तो वी कैन हैव अ रियल क्राइसिस। लेकिन रुपी को प्रोटेक्ट करने के लिए अभी इंटरेस्ट रेट हम 2% यूएस से ऊपर रखने से चलेगा। ओके, और जो भी एक्सचेंज रेट उसके हिसाब से आता है वी हैव टू एक्सेप्ट इट इवन इफ इट्स अ लोअर एक्सचेंज, इट इज नॉट गोइंग टू बी बैड। सो व्हाट आई एम सेइंग इज कीप द इंटरेस्ट रेट 2% above the US, maybe 2.5% above the US, and then don't deal any more dollars in the market. Whatever exchange rate the market then finds is okay. It will be a somewhat lower, थोड़ा कम एक्सचेंज रेट होगा, लेकिन उससे हमारा कोई नुकसान नहीं होगा। वो पॉलिटिकली बहुत ऑपोजिशन एक्सप्लॉइट कर सकता है उसको, लेकिन गवर्नमेंट का अगर सेंस है तो करना चाहिए। हर एक ऑपोजिशन पार्टी, जो भी पार्टी ऑपोजिशन में, तो रुपी के पीछे दौड़ता है जैसे गाय के पीछे दौड़ता है, क्योंकि इसकी कोई कारण नहीं। ओके, वैसे तो हमारे एक्सचेंज रेट अगर थोड़ा नीचे आ गया तो अच्छा ही है एक्सपोर्ट्स के लिए, अच्छा ही है टू गेट ऑन टू द सप्लाई साइड, सप्लाई चैनल्स, ग्लोबल सप्लाई चेन में अगर हमें जाना है तो अभी एक्सपोर्ट्स बहुत बढ़ना चाहिए। तो ये अगर करने से हमारा कोई इंटरनेशनल, कोई एक्सटर्नल साइड से डिफिकल्टी नहीं आएगी। अभी देखो एक इन्फ्लेशन का डर है। ओके, लेकिन आप सोच लीजिए इंडिया में इन्फ्लेशन ज्यादातर जो डर है जो हमें, हमारे पीपल को इफेक्ट कर सकता है, वो सिर्फ फूड और फ्यूल इन्फ्लेशन। ओके, मेरे ख्याल से फ्यूल का भी ज्यादा असर नहीं होगा, क्योंकि वी कैन ऑलवेज राशन फ्यूल इन इनडायरेक्ट वेज।
उसका अगर रेट भी बढ़ा दिया तो उसका इंपैक्ट कंजम्पशन पे होगा जरूर, लेकिन इट इज नॉट समथिंग विच वी कांट मीट। बट मेरे ख्याल से वो नहीं करना पड़ेगा। एसेंशियली फूड के लिए हम राशनिंग तैयार रखना चाहिए, उतना ही करना है। और हमारे पास इनफ स्टॉक्स है, ओके, हमने एक्सपोर्ट नहीं किया, अच्छा ही किया। राइस का स्टॉक्स है, वीट का थोड़ा कम है, और इस मंजूर भी अच्छा होगा तो हमारे बेसिक सिचुएशन इन्फ्लेशन फूड के हिसाब से, और उस पर ज्यादा मैसअप नहीं है, ओके। तो हमारे जो सिचुएशन वी डोंट हैव टू वरी टू मच, ओके। लेकिन इसका मतलब नहीं है कि हम कुछ नहीं करें। देयर इज अ बिग वरी जो आ रहा है, वो इंटरनेशनल इवेंट से कुछ लेना देना नहीं है, ओके। वो ये है कि हमारे इकोनॉमी में इन्वेस्टमेंट अभी तक पिकअप नहीं हुआ है, ओके। अभी आप देख लीजिए, फ्रॉम 2012-13, 11-12, लेट्स से 12-13 सर्टेनली, अब तक कोई इंप्रूवमेंट इन प्राइवेट इन्वेस्टमेंट नहीं आया है। द लेवल ऑफ प्राइवेट इन्वेस्टमेंट जो आज हो रहा है वो 2015-14 पे था, वही है, ओके, इन एब्सोल्यूट टर्म्स। दिस इज द मोस्ट सीरियस थिंग, ओके। तो अगर इसको चेंज करना है, एंड इसका कारण क्या है? इसका कारण सिर्फ एक ही है, दैट द इंपॉर्टेंट थिंग इज गवर्नमेंट ने बहुत सारे अनसर्टेनिटीज हमारे इकोनॉमी में डाल दिया है। कभी कुछ ये कहता है, कभी कुछ वो कहता है, यू नो। सो इन्वेस्टर्स और पोटेंशियली जो इन कंपनीज है, उनके लिए सीधा डायरेक्शन नहीं कि अभी एक लॉ निकाला, दूसरा लॉ निकाल दिया, ऐसे करते गया। जैसे मैं बता रहा हूं ऑटोमोबाइल सेक्टर में, ओके, वो इलेक्ट्रिक लेके आया, लेकिन डीजल का बैन की बात की, फिर वो निकाल दिया, फिर अभी बहुत एनकरेजमेंट दिया है इस पे, लेकिन अभी दूसरे वापस डीजल का बैन की चर्चा हो रही है। ऐसे हर एक सेक्टर में बहुत सारे अनसर्टेनिटी, ओके। और अभी देखो, ये जो पॉलिटिकली जो कर रहा है इन्वेस्टिगेटिंग एजेंसीज, अभी ये समझने की बात है दैट अनलाइक इन अदर मैच्योर डेमोक्रेसीज, हमारे जो इन्वेस्टिगेटिंग एजेंसीज, पुलिस, सीबीआई वगैरह है, उनको ऑपरेशनल ऑटोनॉमी नहीं है, ओके। ये बहुत ही एक गंभीर सब क्वेश्चन है। इसे क्यों नहीं दिया गया? इसका कारण यह है कि इन दी अर्ली डेज गवर्नमेंट को डर था कि शायद राइटिंग हो जाएगा, जैसे इंडिपेंडेंस के टाइम पे हुआ है। तो वी गेव अ लॉट ऑफ पावर टू द इन्वेस्टिगेटिंग एजेंसीज, पुलिस, और उनको ऑटोनॉमी नहीं है। ये इनहेरिटेंस भी है ब्रिटिश का, क्योंकि वो डेमोक्रेसी नहीं कर रहे थे। तो हमारे एजेंसीज का ऑटोनॉमी नहीं है। तो इसका मतलब क्या है कि जो गवर्नमेंट सीट पे बैठा है, वो एजेंसीज को अपने कोई भी तरफ यूज कर सकता है, क्योंकि ये गिवन है। तो ये सवाल ये नहीं है कि कौन इसको कर रहा है और क्या क्या हो रहा है। पहले की गवर्नमेंट ने भी किया है, अभी की गवर्नमेंट ने भी अभी भी कर रहा है, लेकिन अभी बहुत ज्यादा हो गया है। और इतना ज्यादा हो गया है कि अभी बिजनेसों को डर आ रहा है, ओके, कि क्या मुझे अभी टैक्स पे क्या असर होगा, इस पे क्या असर होगा, उस पे क्या असर होगा। अभी देखो, हमारे कंस्ट्रक्शन ले लीजिए, हाँ, ये जो बहुत सारे इमारतें, हाउसिंग, कंपनीज, कंस्ट्रक्शन बहुत हुआ है इंडिया में, बट मेरे ख्याल से दैट एटलीस्ट 60% ऑफ इट इज इलीगल। उस पर कुछ ना कुछ तो इलीगैलिटी है, क्योंकि हमारे जो FSI नॉर्म्स थे और हमारे जो बिल्डिंग नॉर्म्स थे, वो इतना एब्सर्डली रिस्ट्रिक्टिव था, कि बहुत सारे लोग वायलेट किए। और हर एक बिल्डिंग आप देख लीजिए, उसमें कुछ ना कुछ तो वायलेशन है, ओके। जैसे बैल्कनी को वो बहुत बड़ा बनाया और उसको जोड़ा नहीं है, दैट इज द मिनिमम वायलेशन। जो आप घर पे रह रहे हैं, मैं घर पे रह रहा हूं, उसका वो वायलेशन एक तो होगा ही, ओके। तो अभी आप पूरा इसको उठा करके आप क्या करेंगे? देयर इज नो सू जेनरस सोल्यूशन। उसके बारे में कोई सोच रहा नहीं कि क्या करना है। लेकिन अगर आप इसको उठा के एक जगह पे तोड़ दिया, तो दूसरा जगह में तोड़ने की डिमांड आ जाएगी, क्योंकि आप पैर तरफ से करना है तो सब कुछ तोड़ना चाहिए, ओके। तो आप कितना तोड़ेंगे? 80% ऑफ इंडिया, 60% ऑफ इंडिया को तोड़ेंगे आप? ये बहुत बड़ी गंभीर समस्या है। तो अभी जो पहले इलीगल था, ओके, उसका फॉरगिवनेस करना, उसका वाया मीडिया निकाल के सोचना है कि उसको परमानेंट करना या उसको फाइन डालना है, जो भी करना है
उसको सोच के एक कमेटी बना के बहुत हाई लेवल पे करना चाहिए, इंस्टेड ऑफ लेटिंग दिस फेस्टर। ये मैंने एक ही एग्जांपल दिया। अभी आप देख लीजिए टैक्स की तरफ से, द टैक्स अथॉरिटीज जो सीबीडीटी इनडायरेक्ट टैक्सेस का है, और इनडायरेक्ट टैक्सेस अथॉरिटीज और सीबीडीटी जो डायरेक्ट टैक्स अथॉरिटीज है, उन लोग अभी दे हैव बिकम अ लॉ अनटू देमसेल्व्स। मैं बता रहा हूं क्यों। सडनली प्राइम मिनिस्टर ने बोला कि हम फेसलेस कर देंगे, कंप्लीट फेसलेस। इसका मतलब क्या है कि कोई एक टैक्स आदमी है, टैक्स ऑफिशियल है, वो हर चीज फेसलेस करेंगे। दैट मीन्स वो सिर्फ इलेक्ट्रॉनिक मीडिया से उसका डिस्कशन होगा विद द क्लाइंट। अभी शायद मैं तो एकेडमिक हूं, मेरा तो कुछ लेना देना नहीं है, शायद फेसलेस मेरे लिए अच्छा ही है। ओके, कुछ होने वाला नहीं है, तो मुझे किसी को देखना नहीं है, मैं कभी देखा भी नहीं है, तो चलता है मेरे लिए। जैसे बहुत सारे लोगों के लिए चलता है। लेकिन वो जो 2% 3% टैक्स पेयर्स है, जो बिजनेस है, उनके लिए बहुत सारे इश्यूज आ जाते हैं जो फेसलेस से कोई सोल्यूशन मिल नहीं सकता। बैठ करके आपस में बात करना चाहिए, जो टैक्स अथॉरिटी है, टैक्स ऑफिशियल है और इंडस्ट्री है। लेकिन उसका कोई नहीं है, कोई उपार नहीं है। एंड इट्स अ वायलेशन ऑफ द रूल कि आप अगर किसी को मीट किया। तो इस कारण से बहुत सारे केसेस ऐसे ही पड़ा है, बिजनेस के ऐसे ही पड़ा है, नो सेटलमेंट। तो अनसर्टेनिटी हमारे इकोनॉमी में इतना बढ़ाया है कि जो भी आप कर ले, कितना भी डिमांड बढ़ गया है, इन्वेस्टमेंट ज्यादा बढ़ने वाला नहीं है। जो करना है, नया इन्वेस्टमेंट जो करना है, बहुत सारे लोग ऐसे हैं कि वो सेकंड फुट बाहर सोच रहा है, जिसके पास बहुत ज्यादा पैसा है, थोड़ा रिटायर्ड, थोड़ा एक्टिव नहीं है अभी बिजनेस में, लेकिन उनका पहले बड़ा कंपनी था और शेयर होल्डिंग भी बहुत अच्छा है। वो सोच रहा है कि मैं जाके एक नॉन रेजिडेंट बनूं, यहां से दूसरे कोई दूसरे छोटा मोटा कंट्री का सिटीजनशिप ले लो, डुअल सिटीजनशिप अलाउड है, या फिर भी वैसे ही लेकर के कोई एटलीस्ट एक फैमिली मेंबर को ऐसे लेकर के रखो, क्योंकि अगर कुछ गड़बड़ हो जाता मैं बाहर जा सकता। ओके, अभी ये सब इंडिया के लिए ठीक नहीं है। इंडिया डजंट रिक्वायर अनसर्टेनिटी एट दिस स्टेज। ग्लोबल अपॉर्चुनिटी आप देख लीजिए, ठीक है यूएस में थोड़ा रिसेशन है, लेकिन चाइना का सिचुएशन आप देख लीजिए। चाइना में इतना उनका जो अनसर्टेनिटी आ रहा है, उसके कारण हमारे बहुत बेनिफिट हो सकता है। अगर ये सब होना है तो इन्वेस्टमेंट्स हैव टू टेक प्लेस इन इंडिया। ओके, वो इन्वेस्टमेंट अगर नहीं आया तो हम कितना भी पीएलआई स्कीम करो, उसका कुछ ज्यादा इफेक्ट नहीं होगा। लेकिन वही पीएलआई पे अगर ये अनसर्टेनिटी को हम रिड्यूस किया जाए, थोड़ा इतना पीछे नहीं पड़ना है लोगों का जो पहले गलत किया था। ये बहुत बड़ी बात है, क्योंकि हमारे लॉज ऐसे थे, एक जमाने में देखो 95% मार्जिनल टैक्स रेट था, तो वायलेटर तो होगा ही होगा। एवरीबडी इज अ वायलेटर। नाउ वहां जाके आप निकालेंगे इनकम टैक्स केस, जीएसटी में हर एक स्मॉल इंडस्ट्री इज टू वायलेट, क्या आप उनके पीछे पड़ेंगे? ये तो देयर हैज टू बी अ सेटलमेंट। और ऐसे ये जो लॉलेस एजेंसीज को आप छोड़ रहे हैं हर एक के पीछे, अभी आपने एक न्यू लॉ तैयार किया है कि कोई भी कारण से गवर्नमेंट आपको अरेस्ट कर सकता है। ओके, यू कैन नॉट आंसर। तो ऐसे अगर आप लॉ किया जाए तो सबको डर है। आपका सोच है कि सिर्फ मुसलमान या उनके लिए है, लेकिन ये ऐसी बात नहीं है। ओके, इट कैन बी यूज्ड अगेंस्ट बिजनेस आल्सो। ये अभी होगा, बिकॉज पीपल विल फाइंड वेज कि हमारे कॉम्पिटिटर है, उसके ऊपर हम कैसे ये ठोका जाए। इन्वेस्टमेंट का असर होता है। सो दीज आर सम ऑफ द थिंग्स टू बी अवॉइडेड। ओके, देन देयर ऑफ कोर्स अदर इश्यूज है कि सब्सिडी वगैरह थोड़ा बढ़ रहा है, उसका देखना चाहिए कि कैसे एफिशिएंटली दिया जाए, वो मैं नहीं बात करूं। ઓકે, વ્યાસ સાહેબ, જે અનસર્ટિનિટીની વાત કરીને એમાં પણ અમુક નિર્ણયો લેવાય અનસર્ટેન હોય, તો એવો માહોલ એક તો મંદીની આગાહી કે સંકેત છે, ધીમે ધીમે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે, ઉપરથી અમુક બાબતોની અનસર્ટિનિટી જે રોકાણ માટે પણ અને અર્થવ્યવસ્થા માટે પણ વર્તમાન સ્થિતિમાં જે અસર છોડી રહી છે, શું તેનાથી પણ બચવાની જરૂર છે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે? જો તમારે વૈશ્વિક કોમ્પિટિશનમાં ઉભા રહેવું હોય તો તમે ગળે ઘંટીનું પડિયું બાંધીને તરવા પડો, અને પેલો સામેવાળો અટ્ટો કટ્ટો માણસ એમને એમ તરે
તો તમે એને ક્યારેય એની આગળ નહીં જઈ શકો. એટલે તમારે જો તમે ગ્લોબલાઇઝેશનની વાત કરતા હો તો સિમિલર કન્ડિશન્સ યુ હેવ ટુ ક્રિએટ, એન્ડ ઇફ યુ આર એબલ ટુ ડુ ધેટ, આઈ એમ pretty confident that India is capable of competing in any situation. So that is not the issue. The issue is frequently changing policies. The policies where the executives are given too much of a power and the person who is creating wealth for the country is given an unfair treatment. So होना चाहिए checks and balances everywhere. But you are trying to take, if you are talking about a country where 90% of the wealth is held by 10%, 10% લોકો પાસે 90% પ્રત્યે સંપત્તિ છે, તો આટલા બધા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની ક્યાં જરૂર રહેશે તમારે? તમે એ લિમિટ વધારો અને જે બાકીના હાયર ટેક્સ બ્રેકેટમાં આવે છે એમની પાસેથી વધારે તમે પૈસા વસૂલ કરો, વધારે ટેક્સ લો, અરે એ રીતે કઈ ને તો બે છેડા ભેગા કરવાનો તો પ્રયત્ન કરો. અત્યારે એક આદમી, એક માણસ હોય તે કલાકના 100 કરોડ કમાય અને બીજો માણસ મજૂરી કરીને મરી જાય તો સાંજ પડે 50 રૂપિયા ના પાડે. આ અસમાનતા છે, એ અસમાનતા પણ આનું એક કારણ છે. એટલે આ બધી બાબતોમાં સેબાસ્ટિયન સાહેબે કહ્યું એ વાત બહુ જ એકદમ સાચી છે કે તમે why are you creating unnecessary fear? You should have somebody who welcomes a tax inspector with a cup of tea. क्योंकि ऐसे आपके लॉज है कि कुछ गलत कोई करेगा नहीं, करता है तो समझेगा, और समझने के बाद अगर कोई गलत करता है तो देन यू डील विथ इट. मगर टैक्स लॉज ही ऐसे बनाओ कि जिसमें किसी का भी ठिकाना न पड़े. कंसल्टेंट के पास जाओ, कंसल्टेंट आपको सलाह दे उसके मुताबिक करो, फिर उसके बाद ये फैसले में आपको लगा दिया, फिर कंसल्टेंट के पास जाओ, कंसल्टेंट बोलेगा इसको अपील में जाना पड़ेगा, ट्रिब्यूनल में चले गए, वहां कुछ नहीं हुआ. अब गवर्नमेंट तो एक ऑर्गेनाइजेशन है, दे कैन ऑन वन केस दे कैन अफोर्ड टू स्पेंड 35-40 साल गुजार सकती है आराम से. मगर वो जो करदाता है उसका क्या होगा वो आप कभी सोचते हैं? जो आदमी आपके लिए मजदूरी करता है, आपके लिए कमाता है, आपके लिए कमा के जो नॉर्म्स आपने तय किए हैं उसके मुताबिक टैक्स भरता है, तो ये परिस्थिति में आप इसके साथ क्यों अनफेयर ट्रीटमेंट कर रहे हो? और जो ब्लैक शिप्स है उनको तो कुछ नहीं होता, पूरी दुनिया जानती है. ऐसा नहीं है कि लोग जानते नहीं, लोग जानते हैं कौन कैसे कहाँ टैक्स चुकाता है, कौन कैसे कितनी बैंक की फैसिलिटी का मिसयूज करता है, ये बैंकों को डुबाने में कौन कौन से कैपेबल लोग रिस्पॉन्सिबल है. तो ऐसा नहीं कि दुनिया जानती नहीं है, मगर वो बिल्ली जैसा हाल हो रहा है अभी कि बिल्ली दूध पीती है तो आंखें मौन देती है, सोचती है दुनिया मुझे नहीं देखती, मगर पूरी दुनिया उसको देखती है. तो ये बातें जो है उसमें जेन्युइनली इफ द गवर्नमेंट वांट्स, ये लिप सर्विस से कुछ नहीं होगा. इफ यू मीन इट तो पहले 2-3 साल आपको घाटा भी होगा. इकोनॉमाइज ऑन अदर एक्सपेंसेस विच आर नॉट सो अर्जेंट एंड रिक्वायर्ड, बट मेक आपका जो टैक्स रिजीम है उसको ठीक से बनाओ. और बाकी का ये जीएसटी वगैरह जो है उसमें भी सिंपल करो ना कि आप अगर साल में 1 करोड़ तक जीएसटी भरते हो तो आपको सेल्फ डिक्लेरेशन फाइल करने का, आपको और कुछ नहीं करना. ये इंस्पेक्टरों को आप छोड़ देते हो भूखे शेरों की तरह उनपे, उसका क्या मतलब है? और उससे चोरी बढ़ती है, कम नहीं होती, क्योंकि जो आदमी गलत करता है वो जानता है कि मुझे इसका सर्विस चार्ज भी इतना देना पड़ेगा. तो ये जो चीजें हैं उसमें ईज ऑफ डूइंग बिजनेस का मतलब क्या होता है? ईज ऑफ डूइंग बिजनेस मीन्स नो हैरेसमेंट. आपको कभी हैरानी नहीं होनी चाहिए. तो हैरानी तो एक जमाने में था उत्तम खेती, मध्यम व्यापार और कनिष्ठ नौकरी. आज तो उत्तम नौकरी, मध्यम व्यापार और कनिष्ठ खेती हो गया है. तो ये सब चीजें बदलाव चाहती है यानी कोई पॉलिटिकल एंगल से नहीं, बदलाव चाहती है देश के हित में जो है, और जिसके लिए सिंसियरली 5 या 10 साल काम करने को तैयार हो,
ऐसे टॉप ग्रेड प्रोफेशनल्स must be brought in to work for the government, and to some extent such replies which sound foolish on the very first outburst should be stopped. अगर मुझे आप मैं सिविल सप्लाईज मिनिस्टर हूं और मुझे आप पूछो कि अभी आजकल कीमतें बढ़ रही है, देखो इसका दाम इतना बढ़ा, इसका दाम इतना बढ़ा, और फिर आप जवाब दो कि मैं तो ये चीजें खाता ही नहीं हूं इसलिए मुझे पता नहीं है। व्हाट नॉनसेंस। आप सिविल सप्लाईज मिनिस्टर की हैसियत से जवाब दे रहे हो या फाइनेंस मिनिस्टर की हैसियत से जवाब दे रहे हो, और आप बोलते हो कि मैं तो ये प्याज और पोटैटो नहीं खाता, तो मुझे मालूम नहीं क्या इसमें भाव की चढ़ उतर होती है। तो ये सब चीजें जो है वो देश को नुकसान करती है, इस देश को कोई फायदा नहीं है। We should be honest enough. And third is that they let the politicians be responsible. आजकल जो विधानसभा में क्वेश्चंस पूछे जाते हैं वो एक फॉर्मेलिटी के खातिर, पहले तो जितना हो सके हर पॉलिटिकल पार्टी लगी रहती है कि विधानसभा बुलानी ही ना पड़े ताकि उनकी उत्तरदेही न बने किसी को। बुला लिया तो उसमें उनके जो मेंबर्स है उनको प्रश्न पूछने का भी स्वातंत्र नहीं होता, वो पार्टी प्रश्न लिख के दे वही प्रश्न पूछना होता है। तो ये डेमोक्रेसी रही कहाँ। और ये लोग ये भूलते हैं कि परमिट द एमएलए इज वर्किंग एट द ग्राउंड, वो उसने कुछ देखा है और उसके ऊपर से प्रश्न पूछे, सरकार को फायदा है, नुकसान नहीं है। उससे आपकी जो पकड़ है हमारे जो एडमिनिस्ट्रेशन पे वो बढ़ेगी। अब आपको ये बाबुओं ने सिखाया है कि इससे आपकी इमेज खराब होती है, अखबारों में आ जाता है, ये गलत बात है। इमेज की कोई खराबी नहीं होती, और इतनी बड़ी सिस्टम है, लोग भी समझते हैं कि कहीं ना कहीं आपकी गलती हुई होगी और नहीं तो एडमिनिस्ट्रेशन की गलती होगी। जब तक मैंस रिया यानी कि गुनाहित वृत्ति से कोई काम न किया गया हो तब तक आई डोंट थिंक दैट गवर्नमेंट ऑफिसर और गवर्नमेंट सर्वेंट शुड वरी अबाउट एनीथिंग। ही शुड हैव इनफ फ्रीडम and the institutions of democracy like the assembly or parliament or other constitutional institutions like Comptroller and Auditor General of India must be permitted to do their job fearlessly and impartially. तो ये सब चीजें भी सुधारा में आती है, अगर आप करोगे तो फायदा देश को है, शायद आज आपको नहीं हो। और मैं इसके लिए सिर्फ पॉलिटिशियंस को जिम्मेवार नहीं मानता, हमारी जो प्रजा है वो भी इक्वली जिम्मेवार है। वो जो हकीकत है उसका अभ्यास करने के कई लोग तो लायक नहीं है, कई लोग स्वीकारने के लिए तैयार नहीं है। तो ये जो इनकी जो बिहेवियर होती है वो तो एक दिन या एक दिन के एक आध वीक पहले आपको क्या मिला ले लो, आपको कुछ खाने को मिला खा लो, पीने को मिला पी लो, और वोटिंग के दिन वोट दे के और बात खत्म हुई। ये डेमोक्रेसी है आपकी। तो देयर इज ए नीड फॉर चेंज इन एवरी सेक्टर इंक्लूडिंग पॉलिटिकल टू द एडमिनिस्ट्रेटिव। जब तक ये नहीं होगा, और ये चेंज का मूल होना चाहिए प्रजा, जब तक प्रजा खुद अपने हकों के लिए जागरूक नहीं होगी, समझेगी नहीं, जब सिर्फ एक ही दिन बजट देखा जाएगा कि इनकम टैक्स में क्या बढ़ोतरी हुई, क्या हुआ, पहले सिगरेट पे कितना टैक्स पड़ा उसके लिए देखा जाता था, तब उस देश में आप ये अपेक्षा रखो कि ये मंदी और ये आप ब्लाइंड टेस्ट ले लीजिए फ्रंट में, कितने लोगों को पता है अबाउट ऑल दिस रिजर्व बैंक्स रेजिंग द रेपो रेट्स or the kind of other instruments they use, how they buy dollars to stabilize certain things. मालूम नहीं है हमें, तो मालूम नहीं है वो जो ज्ञान ही नहीं है जिसके पास, उससे आप क्या अपेक्षा रखोगे। तो हमें भी प्रजा को भी पढ़ना चाहिए, प्रजा को भी समझना चाहिए, अपने पैसे हैं, हमारे टैक्स के पैसे हैं, तो हमें उसको स्क्रूटिनी करते समझना चाहिए। जो अच्छा करता है उसकी पीठ थपथपानी चाहिए, जो बुरा करता है उसको घर भेज देना चाहिए। बहुत सारी जब हम समझे तब બહુ સારી વાત કરી કે જવાબદારી આપણી પણ છે, કેમ કે નુકસાન કે જે અસર પડવાની છે આપણને જ પડવાની છે, પછી મંદી આવશે તો પણ આપણે
એ સ્થિતિનો સામનો કરવાનો છે બેરોજગારીની સ્થિતિમાં પણ અનસર્ટિનિટી પોલિસીઝમાં અમુક બાબતોમાં જો અસ્થિરતાનો માહોલ છે તો સામે અહીંયા પણ ઘણા બધા સેક્ટરની વ્યાસ સાહેબે અને પ્રોફેસર મોહિત સાહેબે વાત કરી, કેતનભાઈએ વાત કરી કે જે ફેસ કરી રહ્યા છે આપણે પ્રશ્નો એને વધારે પેચીદા ન બનાવીએ અથવા તો એવી આશંકાઓ અથવા એવી અનસર્ટિનિટી કે ફિયર પણ ઉભો ન થવો જોઈએ કે જે પરિસ્થિતિમાં આપણે વૈશ્વિક મંદીના એંધાણમાં વધારે ફટકો ન ઝેલીએ. કેમ કે જે સ્થિતિ છે સ્થિતિ ચિંતાજનક તો છે જ, વધુ ચિંતાજનક થશે એ વાત નક્કી છે. તો એના માટેના પગલાં શું લેવા જોઈએ એ કદાચ વહેલી તકે તમામની જવાબદારી, તમામની પ્રાયોરિટી હોવી જોઈએ. સમયનો અભાવ છે. વ્યાસ સાહેબ ધન્યવાદ ચર્ચામાં જોડાવા માટે. સેબેસ્ટિયન સર આપનો પણ ધન્યવાદ અને કેતનભાઈ આપનો પણ ધન્યવાદ. આ સાથે રિયલ ડિબેટમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.